અને સાપુતારાથી કેવડિયા સુધી જે પણ જંગલ છે, વૃક્ષો છે, પછી જે બી જૈવ વિવિધતા છે એ આખું ખોરવાઈ જશે અને સાતપુડા આખો જંગલ છે એમાંથી આ હાઈવે નીકળશે તો સાતપુડા આખા પર્વતમાળાના જે પર્યાવરણ બચેલું છે એને પણ બહુ મોટું નુકસાન ભવિષ્યમાં ઉત્પન્ન થશે. એટલે અમે આહવાન કરીએ છીએ કે આખા ગુજરાતમાં સર્વ સમાજના લોકો સાતપુડાના જંગલમાંથી જે કોરિડોર નીકળે છે એના વિરોધ માટે સૌ લોકો જોડાઓ. ગ્રીન કોરિડોર બનાવવાના મુદ્દે પ્રોજેક્ટને લઈને આદિવાસી વિસ્તારોમાં ઘણો વિરોધ થઈ રહ્યો છે. સતત ચૈતર વસાવા જ્યારે ભાષણ આપતા હોય ત્યારે ગ્રીન કોરિડોરની વાત કરતા હોય છે, કેવી રીતના આદિવાસી જમીન જશે અને કેવી રીતના એ જમીન ગયા પછી આદિવાસીઓ સાથે શું થશે એની વાત ચૈતર વસાવા કરતા હોય છે. ચૈતર વસાવાને આ મુદ્દે લડતા જોયા છે, પણ હવે એમના પત્નીઓ પણ આ મુદ્દે લડવા માટે તૈયાર થયા છે. ગઈકાલે પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવા માટે ગયા હતા. ગ્રીન કોરિડોરનો વિરોધ આદિવાસી સમાજના લોકો કરી રહ્યા છે, ત્યાં વિસ્તારના લોકો કરી રહ્યા છે. ગઈકાલે ચૈતર વસાવાના પત્ની અને સાથે જ ગામના જે લોકો છે એ પ્રાંત કચેરી ઓફિસ ગયા હતા અને ત્યાં જઈને આવેદન આપ્યું. આવેદન આપતા એવું કહ્યું કે આદિવાસીઓની જમીન જઈ રહી છે, આમાં આ પ્રોજેક્ટ તાત્કાલિકપણે અત્યારે એને રોકવામાં આવે અને આદિવાસી લોકોને આશ્વાસન આપવામાં આવે કે આવા પ્રકારના પ્રોજેક્ટો એમની જમીન જાય એવા કોઈ પ્રોજેક્ટ લાવવાની જરૂર નથી. પ્રાંત કચેરી ઓફિસ જ્યારે ચૈતર વસાવાના પત્ની પહોંચ્યા એના પછી અધિકારી સાથે વાતચીત કરતા પણ દેખાયા. સાથે જ જે આગેવાન હતા આદિવાસી સમાજના એ પણ ત્યાં હતા. એમણે પણ પ્રતિક્રિયા આપતા એ જ કહ્યું કે દર વખતે જ્યારે પ્રોજેક્ટની અને વિકાસની વાત આવતી હોય છે ત્યારે મોટાભાગે આદિવાસી જમીનો જતી હોય છે. આદિવાસી લોકો જે પરિસ્થિતિમાં રહેતા હોય છે એ પરિસ્થિતિમાં જ્યારે એમને રહેવાની જગ્યા પણ જતી રહી તો આગળ જતા શું કરે એ ખબર નથી હોતી. પ્રાંત કચેરી ઓફિસ ચૈતર વસાવાના પત્ની પહોંચ્યા પછી શું થયું, આગેવાન શું કહી રહ્યા છે તે સાંભળીએ. પ્રાંત ઓફિસ ખાતે ડીડેપાડા અને સાગબારા તાલુકાના ચિગદા તાલુકાના ખેડૂતો, આગેવાનો, સરપંચો તથા યુવાનો, વડીલો બધા આવેદનપત્ર આપવા માટે આવેલા છે. ખાસ અમારી એ રજૂઆત છે કે જે સાપુતારાથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ગ્રીન કોરિડોર સરકારે મંજૂર કર્યો છે એમાં જે અસરગ્રસ્ત ખેડૂતો આવે છે, જેટલા પણ ગામો આવે છે ત્યાં આદિવાસી સમાજ અનાદિકાળથી રહે છે અને ખેતી પર નિર્ભર જમીન છે. એટલા માટે ખાસ કરીને આખું પરિવારનું ગુજરાન ખેતી પર જ છે. તો જો આ કોરિડોરમાં જમીન જાય તો આદિવાસી સમાજના જીવન જીવવાની આખી પરિસ્થિતિ બદલાઈ જશે. એના માટે કરીને ખાસ અમારે સરકારને આજે આવેદનપત્ર આપીને વિનંતી કરીએ છીએ કે આ કોરિડોર રદ કરવામાં આવે અને સાપુતારાથી કેવડિયા સુધી જે પણ જંગલ છે, વૃક્ષો છે, પછી જે બી જૈવ વિવિધતા છે એ આખું ખોરવાઈ જશે અને સાતપુડા આખો જંગલ છે એમાંથી આ હાઈવે નીકળશે તો સાતપુડા આખા પર્વતમાળાના જે પર્યાવરણ બચેલું છે એને પણ બહુ મોટું નુકસાન ભવિષ્યમાં ઉત્પન્ન થશે. એટલે અમે આહવાન કરીએ છીએ કે આખા ગુજરાતમાં સર્વ સમાજના લોકો સાતપુડાના જંગલમાંથી જે કોરિડોર નીકળે છે એના વિરોધ માટે સૌ લોકો જોડાઓ અને આપણા ભવિષ્યની પેઢી માટે, આપણા ભવિષ્યના બાળકો માટે જંગલ બચે એની આ લડત કહેવાય. કેમ કે જે બી જંગલ છે ત્યાં પણ કોરિડોર નીકળે તો આખું આપણું જંગલ પૂરું થઈ જશે અને ભવિષ્યમાં આપણને આખા માનવતા પર જે આખી ક્લાઇમેટ ચેન્જનો પ્રશ્ન ઊભો થયો છે એટલે ભવિષ્યમાં બહુ માનવતા પર બહુ ઘેરું સંકટ ઊભું થશે. એના માટે અમે ખાસ આજે પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપીને વિનંતી કરી છે કે આ કોરિડોર રદ કરવામાં આવે અને આદિવાસીઓના જળ, જંગલ અને જમીન બચાવવામાં આવે. આ તો ઇકો સેન્સિટિવ આગળ સરકારે જાહેર કર્યું છે એમાં પાછું એ લોકો હાઈવે લાવે તો કઈ હા અને આદિવાસીઓ જમીન જાય છે એટલે અમારી ખાસ વિનંતી છે કે રદ થાય. સરકાર સુધી વાત પહોંચાડવામાં આ જે કોરિડોર આવશે એનાથી ઘણું એમ્પ્લોયમેન્ટ પણ જનરેટ થશે આપના બધા માટે. હા મેડમ છે સ્ટેચ્યુ યુનિટીનું આવ્યું ને ત્યારથી અમે પડતર પણ ચૂકવવામાં આવશે સરકારશ્રીના. ના ખબર છે સ્ટેચ્યુ યુનિટીની વાત આવી ત્યારે લોકો એ જ વાત કરે, સરકાર અધિકારી બધા એ જ વાત કરી. અત્યારે આપણા ત્યાં લોકોની પરિસ્થિતિ આખી અલગ છે. સરકારના ધારાધોરણ છે એ મુજબ આપને વળતર પણ આપવામાં આવશે. અમારે તો જમીન જ નથી આપી, બધા ખેડૂતોની રજૂઆત છે એ જ વાત તમારે આજે લઈને આવ્યા છે. સરકારના વિકાસના બાબતે આદિવાસીઓનો તો વિનાશ અને જે જૂના રસ્તા છે એને જ બનાવે અમારી ખાસ રજૂઆત છે. જૂના હાઈવે રસ્તા છે એને બનાવી દો ને, કહેવાનું નથી અમને, એમાં કોઈ વિરોધ નથી. જૂનો જે રસ્તો હોય એમાં બનાવી દેજો કહેવાનું છે. કેમ કે અગાઉ કેવડિયા જે બન્યું હા ત્યાં તો અમારા એ જ વાત કરી કે તમને રોજગારી એમને એક લોલીપોપ જ આપવામાં આવે તો તમને અહીંયા સ્થળાંતર રોજગારી મળશે, રોજી મળશે, જેથી કરીને તમે અહીંયા તમે અમને
એને જગ્યા આપી આદિવાસી. પણ અત્યારે હાલ એમનું બહુ ખરાબ છે, પરિસ્થિતિ બહુ ગંભીર છે મેડમ. એટલા માટે અમે આ કોરિડોરને રદ કરવા માટે અમે બધા અહીંયા તમને આવેદનપત્ર પાઠવવામાં આવે જેથી કરીને અમારા આવેદનપત્ર પર ધ્યાન દોરી સરકારને તમે સરકાર સુધી પહોંચાડવા અવાજ એ અમારી માંગણી છે. ઠીક છે, અમે તમને મેક્સિમમ કોમ્પન્સેશન મળશે આની અંદર. અને આપના માટે ત્યાં જો કોરિડોર બનશે તો એમ્પ્લોયમેન્ટની પણ ઘણી બધી રોજગારીની પણ ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ જે છે એ મળશે. મેડમ ગવર્નમેન્ટ પાસે અમને એટલી બધી રોજગારી મળતે તો આજે આદિવાસી સમાજ બહુ આગળ આવી તો રોજગારીના નામે આદિવાસીની જમીન છીનવાય છે મેડમ. એટલે અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે અમને એવું જ અમારી આદિવાસીની જમીન આપીને પછી અમારે દુઃખી થવું એના કરતા અમને એવી રોજગારી નથી જોઈતી. અને તમને વિનંતી કરીએ છીએ કે તમે આ વાત સરકાર સુધી પહોંચાડો. ઠીક છે, આપનું આવેદન પત્ર સ્વીકારું છું.